વાત કરીએ સુરતની લોકોને તિલક હોળી ઉજવવા માટે અપીલ કરવામાં આવી રહી છે। સુરત મ્યુનિસિપલ કમિશનરે આ અંગે અપીલ કરી છે। પાણીનો વેડફાટ થતો અટકાવવા માટે લોકોને તિલક હોળી કરવા માટે અપીલ કરવામાં આવી છે। સુરતથી જાણકારી મ્યુનિસિપલ કમિશનર દ્વારા હોળી ધૂળેટીના પર્વને લઈને હોળી ઉજવવા માટે અપીલ કરવામાં આવી છે, જેમાં તિલક હોળી કે પછી ડ્રાય હોળી ઉજવવા માટે અપીલ કરાઈ છે। આપણે જણાવી દઈએ કે હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન પાણીનો વ્યય થતો અટકાવવા માટે આ અપીલ કરાઈ છે। ત્યારે આ સાથે જોડાઈએ સંવાદદાતા પારુલ મહાડિક પાસેથી। પારુલ, મ્યુનિસિપલ કમિશનર દ્વારા અપીલ કરવામાં આવી છે હોળી ધૂળેટી પર લોકોને ડ્રાય હોળી અથવા તો તિલક હોળી રમવા માટે પાણીનો બચાવ થાય તે માટે શું વિગતો? દિવાળી આપણે જાણીએ છીએ તેમ હોળી એ રંગોનો તહેવાર છે, મોજ મસ્તીનો તહેવાર છે। હોળીમાં ધૂળેટીમાં લોકો ફક્ત રંગોથી જ રમતા નથી, પરંતુ પાણીનો જે વપરાશ છે તે પણ મોટા પાયે કરતા હોય છે। સુરતની જ વાત કરીએ તો સુરતમાં હોળી ધૂળેટીના પર્વમાં જે પાણીનો વપરાશ છે એ લગભગ 10% જેટલો વધી જતો હોય છે। આમ સરેરાશ વાત કરીએ તો 125 કરોડ લીટર જેટલો વપરાશ જે છે એ સુરત શહેર સામાન્ય દિવસોમાં કરતો હોય છે, પરંતુ હોળી ધૂળેટીના પર્વમાં આ જે વપરાશ છે એ 10 કરોડ લીટર વધીને લગભગ 138-140 કરોડ લીટર સુધી પહોંચી જતો હોય છે અને તેના કારણે મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થતો હોવાનું સુરત કોર્પોરેશનને પણ અગાઉના વર્ષોથી ધ્યાનમાં આવ્યું છે અને તે કારણથી જે છે સુરત કોર્પોરેશન દ્વારા વર્ષોથી લોકોને એ અપીલ કરવામાં આવે છે કે ધૂળેટીના પર્વમાં જે પાણીનો વ્યય કરવામાં આવે છે અને તેના કારણે જે પાણીનો ખોટો વપરાશ થઈ રહ્યો છે તે નહીં કરવા માટે લોકોને એક અપીલ કરવામાં આવી છે। આજે પણ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર એન થેન્નારસન દ્વારા સોશિયલ મીડિયામાં એક અપીલ કરતી એક જાહેરાત કરવામાં આવી છે, જેમાં લોકોને ખાસ કરીને એ સૂચના આપવામાં આવી છે તો આદેશ કરવામાં આવે છે કે જે હોળી ધૂળેટીના પર્વમાં પાણીનો વ્યય કરવામાં આવે છે તે ન કરવામાં આવે, ફક્ત ડ્રાય હોળી અથવા તો તિલક હોળી જ રમવામાં આવે। કારણ કે દીપાવલી હોળી પછી જે ઉનાળાની શરૂઆત થાય છે, આપણે અગાઉના વર્ષોમાં પણ જોયું છે તે પ્રમાણે જે અત્યારે જે પાણીની સ્થિતિ દયનીય બની છે, તળિયા ઝાટક પાણીના લેવલ જે નીચે આવ્યા છે તેના કારણે એક પાણીની સમસ્યા જે આગામી દિવસોમાં ઉનાળામાં વધવાની એક શક્યતા પણ અત્યારે કોર્પોરેશન જોઈ રહી છે અને તે જ કારણે લોકોને એક અપીલ કરવાની એક જાહેરાત જે કમિશનર દ્વારા કરવામાં આવી છે। મહત્વની વાત તો એ છે કે જે ધંધાકીય આયોજનો થતા હોય છે, પાર્ટી પ્લોટ પર રેઇન ડાન્સ છે કે મોટા આયોજનો પણ થતા હોય છે, ત્યાં પણ આ રીતે ધ્યાન રાખવાની જરૂર કોર્પોરેશનને લાગી રહી છે। જોકે લોકોમાં પણ હવે અવેરનેસ આવી છે અને લોકો પણ જે છે એ પાણીનો વપરાશ જે છે હોળી ધૂળેટીમાં ટાળી રહ્યા છે। ત્યારે જોવાનું રહેશે કે આ જે ધંધાકીય આયોજન થાય છે, જ્યાં મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થાય છે, રેઇન ડાન્સ જેવા આયોજનો થાય છે, તેવા તત્વો સામે, તેવા આયોજકો સામે પણ સુરત કોર્પોરેશન આગામી દિવસોમાં કયા પ્રકારની કાર્યવાહી કરે છે। જે ચોક્કસ પારુલ, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ કે અત્યારે હાલ હોળી ધૂળેટીના તહેવારની તમામ તૈયારીઓ લોકો દ્વારા કરવામાં આવી છે। તેવામાં સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે પાણીનો વ્યય ન થાય અને તેનો બચાવ થાય તે માટે તેને તિલક હોળી અથવા તો ડ્રાય હોળી તેઓ ઉજવે અને પાણીનું મૂલ્ય સમજે।